વિસનગર શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવક દ્વારા હેરાનગતિ, ધમકી અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ યુવતી જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક તેની ઓળખાણમાં આવ્યો હતો. સમય જતાં બંને વચ્ચે ઓળખાણ વધતી ગઈ, પરંતુ બાદમાં પરિસ્થિતિએ વિવાદાસ્પદ વળાંક લીધો હોવાનું સામે આવ્યું છે. યુવતીનો આક્ષેપ છે કે યુવક દ્વારા તેની સાથે લીધેલા કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, યુવતી અને તેના પરિવારજનોને ધમકી આપવામાં આવી હતી તેવા આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે યુવતીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે અને પોલીસ દ્વારા તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. આ પોક્સોનો જે ગુનો દાખલ તેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા સાહિદ બંને સગી બહેનો થાય છે. આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે, પણ આ કામના જે સાહિદ છે એ સગીર છે. એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીનકુમાર કાનજીભાઈ રહી બાલુસણાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ આચરેલું. શરૂઆતમાં જાણવા મળેલું કે આ બંને થોડા દૂરના સગામાં થાય છે, એટલે વિશ્વાસ કેળવી અને જે મોટી બહેન છે એટલે આ કામના ફરિયાદી સાથે એને દુષ્કર્મ આચરેલું. એ દરમિયાન એકાંતના ફોટા અને પાડી દીધેલા પોતાના મોબાઈલમાં, અને એ ફોટા એની નાની બહેનને બતાવી અને કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ, આવી ધમકી આપેલી. એના અનુસંધાને નાની બહેન સાથે બી એને દુષ્કર્મ આચરેલું અને એના બી ફોટા પાડી દીધેલા. થોડા સમય બાદ બંને બહેનોને સમજમાં આવતા કે આ ખોટું થઈ રહ્યું છે, તો એ બંને સંબંધ એની સાથે કાપી નાખ્યો. તો આ ઈસમે આના જે ફોટા ન્યૂડ હતા એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા, અને આ વાયરલ થયા ફોટાના સમાચાર વાલીને થતાં એ વાલી સાથે બંને સાહિદ ફરિયાદી પોસ્ટે આવતા અમે ગઈકાલે ગુનો તાત્કાલિક દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે. ફરિયાદી ભોગવાની ત્યારે ફરિયાદી પણ સગીર હતા. આ કામના ફરિયાદી જે રહ્યા એ જ્યારે ભોગ બન્યા ત્યારે સગીર હતા, અત્યારે પુખ્ત ઉંમરના છે. પણ એના જે નાની બહેન છે એટલે કે આ કામના સાહિદ છે એ હાલ 16 વર્ષની એટલે કે સગીર છે. અત્યાર સુધી શું કાર્યવાહી થઈ આમાં? આ ગુનાના કામે આરોપીને અટક કરી અને આરોપી પાસેથી મોબાઈલ જે સોશિયલ મીડિયામાં જે એને ન્યૂડ ફોટા વાયરલ કર્યા હતા એ મોબાઈલ સરકારી પંચોની હાજરીમાં કબજે લીધેલ. ત્યારબાદ એને જે ગાડી હતી એ ગાડીમાં જે દુષ્કર્મ આચર્યું હતું એ સ્વિફ્ટ ગાડીની પોતાની માલિકી હતી, એ પણ પોલીસે સરકારી પંચો રૂપનું કબજે લીધેલ છે. ત્યારબાદ એને ગુનાના સમય પહેરેલ કપડાં અને પંચનામા વિગતે કબજે લીધેલ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.